હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિડીયો. તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે રેમીની એપ્લિકેશનનો ઇસ્તેમાલ કેવી રીતે કરવો અને એને ઓપન કેવી રીતે કરવી અને એમાં ફોટો કેવી રીતે બનાવવો. તો ચાલો મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ હતી કે અમને રેમીનીનો ઇસ્તેમાલ કરતા શીખવાડો, એમાં ફોટો કેવી રીતે બનાવવો. તો ચાલો આજ તમને પૂરી માહિતી આ વિડીયોમાં બતાવીશ કે રેમીનીનો ઇસ્તેમાલ કેવી રીતે કરવો. તો ચાલો મિત્રો, વિડીયો બન્યા સુધી અંત સુધી જોઈશો અને નવા હોય તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કોમેન્ટ કરશો વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો કરીએ વિડીયો ચાલુ. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. પ્લે સ્ટોર આવી જાય પછી તમારે સર્ચ કરવાનું છે ફોટો. ફોટો સર્ચ કરીને જો મિત્રો રેમીની નામનું એપ્લિકેશન છે એને ઓપન કરો અને ઓપન થાય. જો મિત્રો ઓપન કરાવો એટલે તમારે ઓપન થઈ જાય. એમાં પણ લોડિંગમાં થોડોક ટાઈમ લાગે છે. તો મિત્રો સમય લાગી રહ્યું છે. ઓપન આવતી આપણે રાહ જોઈ. તો મિત્રો આપણું રેમીની એપ્લિકેશન ઓપન થઈ ગયું છે. ખાલી ક્લિક કરો એટલે ઓપન થઈ જાય. એટલે આપણું પેલો ટાસ્ક પૂરો. એટલે પછી બીજું આવશે એટલે એને ઓપન કરો એટલે તમારું પરમિશન થઈ ગઈ છે. ચાલો આમાં પણ થોડો સમય લાગે છે. મિત્રો તમારે આમાં ખાલી તમારે ઓકે કરી દેવાનું છે. ચેક ગમે એમ ઓકે કરી નાખો. હું નીચે ઓકે કરી નાખું. તમારે નીચે પર નામ તમે લખી શકો છો. હું યુટ્યુબ લખી નાખું એટલે મને યુટ્યુબ માં ખબર પડી આ એપ્લિકેશન ની. ચાલો યુટ્યુબ ઓપન થઈ રહ્યું છે. જો મિત્રો ઓપન થઈ ગયું છે. તમારે પેલું વાળું ઓપ્શન ઓકે કરી નાખો એટલે એ થઈ જાય છે. હવે હાવ નીચે લઈને ઓકે કરી નાખો એટલે એ પણ કામ ઓકે. જો મિત્રો હવે તમારે સેટ કરવાનો છે ફેન યા વીમે. હું જેન્ટ કરી નાખું એટલે હું માણસ પુરુષ છું એટલે હું જેન્ટ. હવે આપણું પૂરું. જો મિત્રો આપણું કામ ઓકે. હવે તમારો મિત્રો થઈ ગયું છે. હવે ઉપર ચોકડી વાળું ઓકે કરી નાખો. ખૂણામાં છે ચાલો ઓકે કરી નાખો એટલે તમારું ઓપન થઈ જાય. જો મિત્રો આપણું ઓકે થઈ ગયું. પરમિશન બધી દઈ દો. જો મિત્રો ઓકે થઈ ગયું. હવે તમને આમાં જે તમારો ફોટો જે બનાવવો હોય એ ઓકે કરી નાખો. જો જે તમને જે સારો લાગે એ ફોટો ઓકે કરી નાખો. હું અત્યારે આ ફોટો તમને બતાવવા માટે ખાલી આ ફોટો સેટ કરું છું. જો મિત્રો પછી આ ઓકે કરી નાખો એટલે થઈ જાય. આમાં થોડોક સમય લાગી રહ્યો છે. મિત્રો આ ફોટા બનાવવામાં એક કે બે એડ પણ જોવા મળે છે. નવા હોય તો એડ જોવા કારણ કે નહીં મળે કે જૂના જેમ સમય થાય એમ આમાં એડ જોવા ઘણી મળે. ચાલો હવે આ પૂરું થાય એટલે આમાં આપણે જો મિત્રો આપણું એડ આવી ગયું છે ને ઓકે કરી નાખો એટલે તમારું એડ સમાપ્ત. જો મિત્રો આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે. તમે ફોટો દેખાતો હોય છે. હવે ઓકે કરી નાખો. તમારી ગેલેરી કાઢીને તમારા ગેલેરીમાં તમને દેખાડું. ચાલો હવે તમારે ઓપન કરવાની ગેલેરી. જો ગેલેરી લખી છે ગેલેરી પર ક્લિક કરો ને પેલો જ તમારો ફોટો છે. મારો ફોટો છે. પેલો જ મારો ફોટો છે. આપણા ફોટો છે એને સિલેક્ટ કરો. જો મિત્રો આપણો આ ફોટો જો આ ફોટો બની ગયો છે. જો કે ફાટ્યો બાટ્યો નથી. જો મિત્રો બેકગ્રાઉન્ડ બધું તમારું રિયલ કરી નાખે. આપણો રિયલ ફોટો જોવી. જો નીચે લેવી. જો મિત્રો આ આપણો રિયલ ફોટો. આમાં કાંઈ છેડખાની નથી. એડિટિંગ કાંઈ આસાન હાવ નોર્મલ ફોટો છે અને આ ફોટો આપણે બનાવેલો છો. હવે તમે કોમેન્ટ કરો કે એ ફોટો સારો છે કે આ ફોટો સારો. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરશો અને કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. મિલતે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય. વંદે માતરમ. જય હિન્દ.